બે યુવતીઓ પહેલા એકબીજાની મિત્ર બની અને થોડી વધારે નજીક આવતા આ મિત્રતા પ્રેમમાં પરિણમી બાદમાં લગ્ન કરી લીધા। આ કિસ્સો છે યુપીના મહોબા જિલ્લાનો, જ્યાં ચરખારી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય હેમાએ 18 વર્ષની પૂજા સાથે લગ્ન કરી લીધા। હેમા અને પૂજા બંને મળી ત્યારે ફક્ત બહેનપણીઓ જ હતી, પરંતુ ધીમે ધીમે ફોન પર વાતો થવા લાગી અને આ મિત્રતાએ પ્રેમ કહાનીનું સ્વરૂપ લઈ લીધું। 3 વર્ષ બાદ સામાજિક દબાણોથી દૂર રહીને દિલ્હી જઈને કોર્ટમાં મેરેજ પણ કરી લીધા। જો કે બંનેના પરિવારજનોએ ખાસો એવો વિરોધ કર્યો, પરંતુ સમય જતાં બંને પરિવારોએ સહમતિ દર્શાવી હતી। કોર્ટ મેરેજ બાદ હેમા પોતાની પત્ની બનેલી પૂજાને ઘરે લાવી અને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી। ત્યારે આ અંગે સૌથી પહેલા પૂજાનું શું કહેવું છે તે જાણીએ અને પછી હેમાનું શું કહેવું છે તે પણ સાંભળીએ। मतलब एक दोस्ती की तरह पहले बात करते थे, उसके बाद में वही दोस्ती हमारी प्यार में बदल गई और धीरे धीरे बात करते करते बात कुछ ज्यादा ही हो गया, लगाव ज्यादा हो गया। तो हम लोगों ने विचार बनाया कि शादी ही कर लेते हैं। हम लोग फिर गांव में काफी टाइम से 2-3 साल हमारी ऐसी लव स्टोरी चली। उसके बाद में हम लोग को 6 अक्टूबर को हमने जाके दिल्ली में कोर्ट मैरिज कर लिया और जाके हमारी फैमिली भी बहुत खुश है, हम भी बहुत खुश रहते हैं, आराम से आगे भी जिंदगी अच्छी खुशी से बिताना चाहते हैं। एक लड़की से शादी करी है, लड़की होकर लड़की ने शादी करी है, बस प्यार था तो शादी कर ली। हाँ। किससे प्यार हुआ, क्या नाम है उसका नाम पूजा है। कैसे यहाँ तक कहानी हुई आपकी? 2-3 साल से बात कर रहे थे। अब एजिट हो गए तो शादी कर ली। पहले उम्र नहीं थी, अब उम्र हो गई, शादी कर ली उन्होंने।